Hello students, question number 16, exercise 5.3. We have completed 10 questions of exercise 5.3 in video lectures and question number 11 to 15 in the last online lecture. So today we are going to start from question number 16. So what is question number 16? That is a sum of 700 rupees. A sum of 700 rupees is to be used to give 7 cash prizes to students of a school for their academic performance. 7 cash prize. If each prize is 20 rupees less than its preceding price, find the value of each prize. Border કરેલી છે અમુક જગ્યાએ, that is highlighted. કેમ highlighted? Because એના પર તમે વધારે ફોકસ કરો. કીધું શું છે, અમુક કોઈ સ્ટુડન્ટ્સને એવું લાગે કે બહુ મોટો ક્વેશ્ચન છે તો ટફ હશે, બટ સૌથી ઇઝી ક્વેશ્ચન છે જો તમે પ્રેક્ટિકલી વિચારો તો. શું કીધું છે? સમ ઓફ 700 રૂપીઝ. સમ એટલે સમનું ઇક્વેશન આવશે. કેટલા રૂપીઝ છે? 700 રૂપીઝ ઇઝ ટુ બી યુઝડ ટુ ગીવ 7 કેશ પ્રાઇઝીસ ટુ સ્ટુડન્ટ્સ. 700 રૂપીઝ છે તમારી પાસે ટોટલ, એમાંથી તમારે 7 કેશ પ્રાઇઝીસ બનાવવાના છે. 700 રૂપીઝ મેં તમને આપી દીધા અને તમને કીધું કે આનું ડિસ્ટ્રીબ્યુશન એ રીતે કરો કે આમાંથી 7 પ્રાઇઝીસ બને. કઈ રીતે? 7 પ્રાઇઝીસ એટલે ફર્સ્ટ પ્રાઇઝ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ એન્ડ સેવન્થ. 7 સ્ટુડન્ટને 7 પ્રાઇઝ આપવાના છે. કેટલા રૂપીઝમાંથી? ટોટલ 700 રૂપીઝમાંથી 7 પ્રાઇઝ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે ફોર ધેર એકેડમિક પરફોર્મન્સ. હવે જો કોઈ સ્ટુડન્ટ એવું વિચારે કે બધાને 100 રૂપીઝ આપી દઈએ. નો, ફર્સ્ટ સ્ટુડન્ટ જે હશે, જે ફર્સ્ટ રેન્કર હશે, તેને તો વધારે રૂપીઝ જ ઓબ્વિયસલી મળશે. બરાબર છે? તેનું પરફોર્મન્સ ફર્સ્ટ નંબરનું હશે એવું નથી ભણવામાં. એ સ્પોર્ટ્સમાં બી હોઈ શકે, કોઈમાં બી હોઈ શકે. ફોર ધેર એકેડમિક પરફોર્મન્સ છે, સોરી, એટલે એકેડમિક પરફોર્મન્સ પ્રમાણે જેનો ફર્સ્ટ રેન્ક હશે તેને વધારે રૂપિયા મળશે, સેકન્ડ રેન્ક હશે એને એનાથી ઓછા મળશે, થર્ડ વાળાને એનાથી ઓછા મળશે. બરાબર? ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન પોસિબલ નથી. એનો મતલબ એવું થાય કે 1 to 7 માં જેના બી રેન્ક ફર્સ્ટ આવ્યો, સેકન્ડ આવ્યો, થર્ડ, ફોર્થ, ફિફ્થ ઓલ આર ઇક્વલ. બટ ધેટ ઇઝ નોટ પોસિબલ. એના માટે શું લખેલું છે? ઇફ each price is 20 rupees less than its preceding price. એટલે સપોઝ જો આને 100 રૂપીઝ આપીએ તો આને એનાથી 20 રૂપીઝ ઓછા મળવા જોઈએ, 80. આને 80 આપીએ તો આને એનાથી ઓછા 20 રૂપીઝ મળવા જોઈએ, 60. ફોર્થને એનાથી 20 રૂપીઝ ઓછા મળવા જોઈએ, 40. ફિફ્થને આનાથી 20 રૂપીઝ ઓછા મળવા જોઈએ, 20. પછી અહીંયા 0 થઈ જાય. આ એક એક્ઝામ્પલ હતું. આ રીતે ટોટલ કેટલા? 700 રૂપીઝનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે 7 સ્ટુડન્ટ વચ્ચે. બરાબર? અને જે બી પ્રિસીડિંગ સ્ટુડન્ટ હશે, સક્સીડિંગ સ્ટુડન્ટ એટલે કે ફર્સ્ટ પછી સેકન્ડ હશે તો તેને આગળના સ્ટુડન્ટ કરતાં 20 રૂપીઝ ઓછા મળશે અને ટોટલ સમ થવું જોઈએ 700 રૂપીઝ. હવે જો આ રીતે તો આ એક રેન્ડમ એક્ઝામ્પલ હતું. હવે આ 700 માંથી આપણને ખબર નથી કે ફર્સ્ટ નંબરનો જે સ્ટુડન્ટ છે એને કેટલા રૂપીઝ એઝ અ પ્રાઇઝ એ લોકોએ આપેલા છે. તો આપણે સપોઝ કરીએ કે ફર્સ્ટ સ્ટુડન્ટને x રૂપીઝ પ્રાઇઝ આપેલું છે, તો સેકન્ડને એના કરતાં 20 રૂપીઝ લેસ મતલબ માઇનસ, તો આ કેટલું થશે? x માઇનસ 20. થર્ડને સેકન્ડ કરતાં 20 માઇનસ, સેકન્ડ છે x માઇનસ 20, થર્ડને એના કરતાં બી 20 લેસ, તો x માઇનસ 20 માઇનસ 20, x માઇનસ 40 થશે થર્ડ પ્રાઇઝ. ફોર્થ પ્રાઇઝ કેટલી થશે? માઇનસ 40 માઇનસ 20 માઇનસ 60. ઓકે, આપણને ખબર નથી અહીંયા કે ફર્સ્ટ નંબરનો જે સ્ટુડન્ટ છે એને કેટલું પ્રાઇઝ આપવામાં આવે છે, તો આપણે સપોઝ કરીએ છીએ કે દેટ ઇઝ x. તો સેકન્ડને એના કરતાં 20 રૂપીઝ લેસ મળશે, લેસ એટલે માઇનસ, તો દેટ ઇઝ x માઇનસ 20. થર્ડને સેકન્ડ કરતાં 20 રૂપીઝ લેસ મળશે, તો દેટ ઇઝ x માઇનસ 40. સો ઓન. એવી રીતે 7 સ્ટુડન્ટને મળશે. બરાબર? હવે આ આપણે ફાઇન્ડ કરવાનું છે. અને સમ ઓફ 700 રૂપીઝ એટલે સમ કેટલું છે? 700 રૂપીઝ. કેટલા પ્રાઇઝનું? 7 પ્રાઇઝનું. તો ટર્મ્સ કેટલી છે? 7. ઓકે, હવે આ વસ્તુને ક્વેશ્ચન તમે સમજી ગયા છો એટલે હવે ક્વેશ્ચન હું અહીંયાથી ઇરેઝ કરું છું. તમને સમજાવવા માટે આખો ક્વેશ્ચન લખેલો હતો. હવે જ્યારે તમે વિડીયો લેક્ચર જોવો ત્યારે તમારે ટેક્સ્ટ બુક સાથે રાખવાની એટલે તમને વધારે આઈડિયા આવશે. ઓકે, તો હવે ક્વેશ્ચન સમજ પડી ગઈ છે. તેના આન્સર માટે આપણે કરીએ સપોઝ ફર્સ્ટ પ્રાઇઝ કેટલી છે? સપોઝ x રૂપીઝ. તો સેકન્ડ પ્રાઇઝ x માઇનસ 20 રૂપીઝ. થર્ડ પ્રાઇઝ એનાથી બી 20 ઓછા, x minus 40 rupees. So on.
7th પ્રાઇઝ સુધી, બરાબર? એટલે અહીંયા લખી દેવાનું સો ઓન. આ રીતે ટોટલ 7 લોકોને 7 પ્રાઇઝ આપવામાં આવશે. તો તમે જો તો આ શું ફોર્મ કરે છે? એરિથમેટિક પ્રોગ્રેશન ફોર્મ કરે છે. એનું રીઝન સમજાવી દઉં. બધી ટર્મ વચ્ચે 20 નો ડિફરન્સ છે, તો સિમ્પલ એરિથમેટિક પ્રોગ્રેશન થશે. એટલે અહીંયા શું લખવાનું? સો ઇટ ફોર્મ્સ એન એપી. એરિથમેટિક પ્રોગ્રેશન ફોર્મ કરે છે. કઈ રીતે? ફર્સ્ટ પ્રાઇઝ x, સેકન્ડ પ્રાઇઝ x - 20, થર્ડ પ્રાઇઝ x - 40, ફોર્થ પ્રાઇઝ x - 60, સો ઓન 7th પ્રાઇઝ સુધી. 7th. ઓકે, એટલે લાસ્ટ ટર્મ જો આપણે જોઈએ, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ પ્રાઇઝ x - 80, સિક્સ્થ પ્રાઇઝ x - 100 અને 7th પ્રાઇઝ x - 120. આવી રીતે ટોટલ 700 રૂપીઝ 7 સ્ટુડન્ટમાં આ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે, બરાબર? ફર્સ્ટને x રૂપીઝ મળશે, સેકન્ડને x - 20, થર્ડને x - 40, એમ કરતા કરતા 7thને x - 120. હવે સમ ઓફ કેટલા પ્રાઇસ છે? 7. તો ધેટ ઇઝ સમ ઓફ 7 ટર્મ. ફર્સ્ટ ટર્મ અને લાસ્ટ ટર્મ તમને ખબર છે, તો અહીંયા શું કરશો? n/2. ફર્સ્ટ ટર્મ અને લાસ્ટ ટર્મ ખબર હોય તો સમનું કયું ઇક્વેશન મૂકવાનું છે? a + l. a is x and plus l is x - 120. First term is x, last term is x - 120. Sum of 7 terms કેટલું છે? That is 700 rupees. Total sum 700 rupees આટલા વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. તો sum of 200 rupees. તો s of 7 is 700 rupees. હવે આ 2 ડિવિઝનમાં છે, સામે આવશે તો મલ્ટીપ્લાય, અને 7 મલ્ટીપ્લિકેશનમાં છે, સામે આવશે તો ડિવાઈડ. x + x 2x, x² નહીં લખતા, -120. x મલ્ટીપ્લાય x, x² થશે, 100 થશે. 100 2s are 200. તો 200 is equal to 2x - 120. -120 એમ આવશે તો +120 થશે. 200 + 120 320 is equal to 2x. 320 2 ડિવાઈડ થશે, સામે જશે તો is equal to x. 320 ડિવાઈડ બાય 2 આપણે કરીએ તો x is equal to 160. મળી ગયું? સો ફર્સ્ટ પ્રાઇઝ ઇઝ 160 રૂપીઝ, સેકન્ડ પ્રાઇઝ ઇઝ 160 - 20 140. 20 રૂપીઝ લેસ કરતા જવાના 7 પ્રાઇઝ સુધી. સો ફર્સ્ટ પ્રાઇઝ જો આ તમારે લખવાનું છે હવે ઇઝ 160 રૂપીઝ, સેકન્ડ પ્રાઇઝ એનાથી બી 20 ઓછા 140 રૂપીઝ, થર્ડ પ્રાઇઝ એનાથી 20 ઓછા x - 40, x 160 છે, 160 - 40 120. ફોર્થ પ્રાઇઝ તમારે લખવાની, ફિફ્થ, સિક્સ્થ અને સેવન્થ લખી શકશો. આ રીતે આન્સર સોલ્વ થશે. ઇઝી ક્વેશ્ચન હતો, બરાબર, બટ ક્વેશ્ચન લેન્ધી હતો, એટલે આપણને એવું લાગે કે ક્વેશ્ચન ટફ છે, બટ ક્વેશ્ચન ટફ હતો નથી. તમે ધ્યાનથી વાંચશો તો ક્વેશ્ચન ઇઝી લાગશે. ઓકે, સો ક્વેશ્ચન નંબર 17. જો પ્લીઝ ટેક્સ્ટબુક તમારી ઓપન રાખજો, બીકોઝ ક્વેશ્ચન નંબર 70 બહુ જ લેન્ધી છે. એને લખવા જઈશ તો તમારો વિડીયો લગભગ પતી જશે, જસ્ટ ફોર ફન. તો આપણે એ રીડ કરીએ અને એની મેઇન જે ઇન્ફોર્મેશન છે તે લખીએ. દેટ ઇઝ ક્વેશ્ચન નંબર 17. સમજો, હું તમને સમજાવીશ આ રીતે. ઇન અ સ્કૂલ સ્ટુડન્ટ્સ થોટ ઓફ પ્લાન્ટિંગ ટ્રીઝ ઇન એન્ડ અરાઉન્ડ ધી સ્કૂલ ટુ રિડ્યુસ એર પોલ્યુશન. સ્કૂલમાં સ્ટુડન્ટ લોકો એવું ડિસાઇડ કરે છે કે અમારે ટ્રી પ્લાન્ટ કરવી છે, કેમ? એર પોલ્યુશનને રિડ્યુસ કરવા માટે સ્કૂલમાં. It was decided that the number of trees that each section of each class will plant will be the same as the class. બહુ લાંબુ ઇંગ્લિશ છે, બરાબર. શું કહેવા માંગે છે કે એક ક્લાસ, સપોઝ ફર્સ્ટ સ્ટાન્ડર્ડનો ક્લાસ છે તો એ એક ટ્રી પ્લાન્ટ કરશે, સેકન્ડ સ્ટાન્ડર્ડનો ક્લાસ છે તો એ 2 ટ્રી પ્લાન્ટ કરશે, થર્ડ સ્ટાન્ડર્ડનો ક્લાસ છે તો એ 3 ટ્રી પ્લાન્ટ કરશે, 3 ટ્રી. ઓકે, અને ફોર્થ સ્ટાન્ડર્ડનો ક્લાસ હોય તો એ 4 ટ્રી, ટોટલ 4 ટ્રી પ્લાન્ટ કરશે. એવી રીતે 7th સ્ટાન્ડર્ડનો જો ક્લાસ હોય તો એ ટોટલ 7 ટ્રીઝ પ્લાન્ટ કરશે. ઓકે, એક્ઝામ્પલ, a section of class 1 will plant 1 tree. મેં તમને સમજાવ્યું તેમ. a section of class 2 will plant 2 trees and so on till class 12. class 12 સુધી એવું કરશે. એટલે કે 8th નંબર, સ્ટાન્ડર્ડ 8 નો જે ક્લાસ છે તે ટોટલ 8 ટ્રીઝ પ્લાન્ટ કરશે, અને સ્ટાન્ડર્ડ 12 નો જે ક્લાસ છે તે 12 ટ્રીઝ પ્લાન્ટ કરશે. 1 to 12 માં એ રીતે બધા જ પોતાના સ્ટાન્ડર્ડ પ્રમાણે ટ્રી પ્લાન્ટ્સ કરશે, બરાબર.
આખું એટલે સ્ટાન્ડર્ડ 1 નો એક ક્લાસ હોય ને તો એક ક્લાસ મળીને એક ટ્રી પ્લાન્ટ કરશે. ઓકે, there are 3 sections of each class. How many trees will be planted by the students? How many trees એટલે ટોટલ કેટલી ટ્રી પ્લાન્ટ થશે? ક્વેશ્ચન બહુ ઇઝી છે. જો સ્ટાન્ડર્ડ 1 ટુ સ્ટાન્ડર્ડ 12, ઓકે, ટોટલ 12 ક્લાસ છે. સ્ટાન્ડર્ડ 1 નો ક્લાસ એક ટ્રી પ્લાન્ટ કરે છે, સ્ટાન્ડર્ડ 2 નો ક્લાસ 2 ટ્રીઝ પ્લાન્ટ કરે છે, સ્ટાન્ડર્ડ 3 નો ક્લાસ 3 ટ્રી પ્લાન્ટ કરે છે. સિમ્પલ સમજાવું, 1 to 12, 1 સ્ટાન્ડર્ડ 1 નો ક્લાસ, 2 નો ક્લાસ, 3. ફર્સ્ટ સ્ટાન્ડર્ડ નો ક્લાસ એક ટ્રી, 2 ટ્રી પ્લાન્ટ કરશે, 3 ટ્રી પ્લાન્ટ કરશે, 4, 5, 6 ટ્રી. આ સ્ટાન્ડર્ડ છે. સ્ટાન્ડર્ડ 1 નો ક્લાસ 1 ટ્રી પ્લાન્ટ કરી, સ્ટાન્ડર્ડ 2 એ 2 ટ્રી પ્લાન્ટ કરી, સ્ટાન્ડર્ડ 3 એ 3, સો ઓન. તો ટોટલ ટ્રી કેટલી થઈ? બધાને પ્લસ કરું એટલી ટ્રી થશે. બરાબર. હવે શું કીધું? સ્ટાન્ડર્ડ 1 નો એક ક્લાસ એક ટ્રી પ્લાન્ટ કરે. આવા કેટલા સેક્શન છે? 3 સેક્શન છે. સ્ટાન્ડર્ડ 1 ના 3 સેક્શન, સ્ટાન્ડર્ડ 2 ના 3 સેક્શન, સ્ટાન્ડર્ડ 3 ના 3 સેક્શન, એવી રીતે. તો હું શું કહું, આપણે એવું કરીએ કે 1 to 12 નો એક સ્ટાન્ડર્ડ, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ 1 ટ્રી, સેકન્ડ સ્ટાન્ડર્ડ 2 ટ્રી, એટલે આપણે એક સ્ટાન્ડર્ડ ટોટલ ટ્રી કેટલી પ્લાન્ટ કરે છે તે શોધી લઈએ. બરાબર. અને પછી એક ક્લાસના 3 સેક્શન છે તો મલ્ટીપ્લાય બાય 3 થશે. સિમ્પલ સમજો. સ્ટાન્ડર્ડ 1 નો એક ક્લાસ એક ટ્રી પ્લાન્ટ કરે છે, તેના 3 ક્લાસ ટોટલ 3 ટ્રી પ્લાન્ટ કરશે. ઓકે, હું શું કહું છું, સ્ટાન્ડર્ડ 1 ટુ સ્ટાન્ડર્ડ 12 ટોટલ કેટલી ટ્રી પ્લાન્ટ કરે છે આપણે ફાઇન્ડ કરી લઈએ, જો એક ક્લાસ હોય તો. બરાબર. એક ક્લાસ હોય સ્ટાન્ડર્ડ 1 to 12 ના, એ ટોટલ કેટલી ટ્રી પ્લાન્ટ કરે એ આપણને ખબર પડી જશે. તો એક ક્લાસ જો આટલી ટ્રી પ્લાન્ટ કરે તો 3 ક્લાસ કેટલી? સિમ્પલ. તો હવે એ લોજિક પર આપણે કામ કરીએ. તો અહીંયા સિમ્પલ છે કે જો ટ્રી જે પ્લાન્ટ કરે છે તે એરિથમેટિક પ્રોગ્રેશન બનાવે છે. બરાબર. તો વર્ડ્સ કઈ રીતે આપણે લખશું? વર્ડ્સ આ રીતે લખીએ, નંબર ઓફ ટ્રીઝ planted by students form an arithmetic progression. કઈ રીતે? ફર્સ્ટ સ્ટાન્ડર્ડ નો ક્લાસ 1 ટ્રી, સેકન્ડ નો 2, થર્ડ નો 3, એમ કરતા 12 સ્ટાન્ડર્ડ નો ક્લાસ 12 ટ્રી. તો ટોટલ કેટલી ટ્રી પ્લાન્ટ થશે 1 to 12 સ્ટાન્ડર્ડ ની? તો સમ ઓફ 12 સ્ટાન્ડર્ડ n/2, 12 સ્ટાન્ડર્ડ by 2, a plus l, ફર્સ્ટ ટર્મ 1, લાસ્ટ ટર્મ 12. ફર્સ્ટ ટર્મ અને લાસ્ટ ટર્મ ખબર હોય તો n/2 a plus l, 2 6 13. કેટલી ટ્રી થઈ? 78 ટ્રીઝ થઈ. આવું ક્યારે? જ્યારે સ્ટાન્ડર્ડ 1 નો એક ક્લાસ હોય, સ્ટાન્ડર્ડ 2 નો એક ક્લાસ હોય, સ્ટાન્ડર્ડ 3 નો એક ક્લાસ હોય. બધા સ્ટાન્ડર્ડ નો જો એક જ ક્લાસ હોય તો ટોટલ કેટલી ટ્રી પ્લાન્ટ થશે? 78. પણ એ લોકોએ શું કીધું કે 3 સેક્શન છે બધાના, એટલે કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડના 3 સેક્શન, સ્ટાન્ડર્ડ 2 ના 3 સેક્શન, સ્ટાન્ડર્ડ 3 ના 3 સેક્શન, એવી રીતે સ્ટાન્ડર્ડ 12 સુધી બધાના 3 સેક્શન છે. તો ટોટલ નંબર ઓફ ટ્રીઝ પ્લાન્ટેડ બાય સ્ટુડન્ટ્સ, એક ક્લાસ જો હોય 1 to 12 ના તો 78 કરે ટ્રી પ્લાન્ટ. એક ક્લાસ હોય તો 78 ટ્રીઝ. 3 ક્લાસ હોય તો કેટલી? બરાબર. તો 3 multiply 78, તો that is 210 and 24. So 78 3s are 8 3s are 24, 224, 7 3s are 21, 234. થઈ ગયું. સો ધીસ ઇઝ યોર આન્સર. સિમ્પલ છે. આઈ થિંક મેં તમને જે રીતે સમજાવ્યું તે તમને આઈડિયા બી આવી હશે. બરાબર. પહેલા આપણે એક ક્લાસ કેટલી ટ્રી પ્લાન્ટ કરે તે ફાઇન્ડ કર્યું અને એના પરથી ટોટલ જો 3 ક્લાસીસ હોય તો કેટલી ટ્રી પ્લાન્ટ થાય. દેટ ઇઝ યોર આન્સર 234. ઓકે, હવે લેટ્સ મૂવ ટુ ક્વેશ્ચન નંબર 18. ઓનલી 3 ક્વેશ્ચન્સ રિમેનિંગ. તો ક્વેશ્ચન નંબર 18, જો આવી ઇઝી ક્વેશ્ચન છે, તમારે ખાલી સમજવું પડશે. તો જોઈએ, પાછળ એક ફિગર આપી છે બુકમાં.
ઓકે, ક્વેશ્ચન રીડ કરું છું. અને સ્પાઇરલ કહેવાય, એ તો બધાને ખબર હશે. સોરી, અ સ્પાઇરલ ઇઝ મેડ અપ ઓફ સક્સેસિવ સેમી સર્કલ્સ. સ્પાઇરલ છે ને તે સક્સેસિવ સેમી સર્કલ્સની બનેલી છે. ફિગર ધ્યાનથી જોશો ને તો ક્વેશ્ચનનો આન્સર અહીંયા મળી જશે. સેમી સર્કલ એટલે એ પર સેન્ટર લઈને આ એક સેમી સર્કલ L1 ડ્રો કરેલું છે, આ એક સેમી સર્કલ L1, આ અહીંયાથી બીજું સેમી સર્કલ L2, અહીંયાથી ત્રીજું સેમી સર્કલ L3, અહીંયાથી ચોથું સેમી સર્કલ અહીંયા સુધી L4 અને સો ઓન. બરાબર, આવા બધા સેમી સર્કલ સક્સેસિવલી ભેગા થઈને, એટલે કે બધા એકબીજા સાથે ભેગા થઈને સ્પાઇરલ બનાવે છે. સો સ્પાઇરલ ઇઝ મેડ અપ ઓફ સક્સેસિવ સેમી સર્કલ્સ વિથ સેન્ટર્સ અલ્ટરનેટિવલી એટ A and B. એકવાર સેન્ટર A પર છે, પછી એકવાર સેન્ટર B પર છે. બરાબર, એકવાર પાછું સેન્ટર A પર છે, પાછું સેન્ટર B પર છે. A પર સેન્ટર લઈને L1, આ B પર સેન્ટર લીધું અને આ L2, પાછું A પર સેન્ટર લઈને L3, B પર સેન્ટર લઈને L4. અલ્ટરનેટિવલી સેન્ટર લીધેલા છે. starting with center at A of radius 0.5. A પર જ્યારે ફર્સ્ટ સેન્ટર લીધું ત્યારે રેડિયસ આ 0.5 હતી. B પર જ્યારે સેન્ટર લીધું છે ત્યારે આ તમારી રેડિયસ વધી જાય છે, તો દેટ ઇઝ 1 સેન્ટીમીટર. પાછું જ્યારે A પર સેન્ટર લો છો તો આ રેડિયસ 1.5 છે. બરાબર, એટલે એકવાર A પર ફર્સ્ટ સેન્ટર જ્યારે લીધું ત્યારે રેડિયસ હતી 0.5. જો સમજો, આ A નું સેન્ટર, આ B નું સેન્ટર. A પર પહેલા સેન્ટર લઈને આ 0.5 સેન્ટીમીટર રેડિયસ લઈને L1 સર્કલ ડ્રો કઈ રીતે થાય છે. B પર સેન્ટર લીધું તો રેડિયસ મોટી થઈ જાય છે, ધેટ ઇઝ આટલી 1 સેન્ટીમીટર, અને L2 ડ્રો થાય છે. A પર પાછું સેન્ટર લો તો આટલું મેઝરમેન્ટ થઈ જશે, ધેટ ઇઝ 1.5 સેન્ટીમીટર, અને એનાથી L3 ડ્રો થાય છે. પાછું B પર સેન્ટર લઈને આ તમારું રેડિયસ મોટી થઈ જાય છે, ધેટ ઇઝ 2 સેન્ટીમીટર, અને આ L4 ડ્રો થાય છે. એટલે 0.5 સેન્ટીમીટર રેડિયસ એવરી કેસ, દરેક કેસમાં ઇન્ક્રીઝ થતી જાય છે. હવે આગળ, વોટ ઇઝ ધ ટોટલ લેન્થ, ટોટલ વર્ડ આવે એટલે સમ, of such a spiral made up of 13 consecutive semicircles. આવા કેટલા સેમી સર્કલ છે? 13 સેમી સર્કલ ભેગું થઈને એક સ્પાઇરલ બનેલું છે. તો એની ટોટલ લેન્થ કેટલી થશે? તો જો ફર્સ્ટ જે સ્પાઇરલ છે L1, તેની લેન્થ કેટલી થશે? તો હિયર લેન્થ ઓફ સેમી સર્કલ્સ. તો ફર્સ્ટ સેમી સર્કલ L1, તો જો ધ્યાન રાખજો, આખું સર્કલ હોય ને તો એની લેન્થ એટલે એનું પેરીમીટર, ધેટ ઇઝ 2πr. તો જો સેમી સર્કલ હાફ સર્કલ હોય તો એની લેન્થ કેટલી થશે? πr. એનું પેરીમીટર πr થાય. તો લેન્થ ઓફ સેમી સર્કલ, સર્કલ હોય તો 2πr, સેમી સર્કલ હોય તો હાફ એટલે કે πr. તો L1 ફર્સ્ટ લેન્થ કેટલી થશે? π × r. હવે ફર્સ્ટ રેડિયસ કેટલી છે? 0.5. 0.5 × π થઈ ગયું. સેકન્ડ L2, તો πr એની બી લેન્થ થશે, બટ એની રેડિયસ કેટલી છે સેકન્ડની? 1 × π. થર્ડ સેમી સર્કલની લેન્થ πr, r1 r2 r3, રેડિયસ અલગ અલગ છે. π થર્ડની રેડિયસ 1.5 સેન્ટીમીટર, તો 1.5 × π, બધામાં સેન્ટીમીટર આવશે, સેન્ટીમીટર સેન્ટીમીટર. ઓકે, અને પાઈની વેલ્યુ 22/7 લેવા કીધું છે. એવી રીતે ફોર્થની લેન્થ π × r4, પાઈ. ચોથી રેડિયસ 0.5 વધે છે, પહેલા રેડિયસ 0.5, પછી 1, પછી 1.5 એન્ડ ધેન 2, એટલે કે 2π સેન્ટીમીટર. એવી રીતે આપણે 13 લેન્થ સુધી જવાનું છે. બરાબર, તો ત્યાં સુધી તમારે કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. ટોટલ લેન્થ ઓફ 13 સેમી સર્કલ, ધેટ્સ વોટ ગીવ યુ અ સ્પાઇરલ. તો સમ ઓફ 13 સેમી સર્કલ કેટલું થશે? ટોટલ લેન્થ છે એટલે સમ ઓફ 13 સેન્ટીમીટર, 13 સેમી સર્કલ, n/2, 13/2, 13 સેમી સર્કલ. સો ટોટલ કેટલા સેમી સર્કલ છે? 13. સો સમ ઓફ 13 સેમી સર્કલ n/2. લાસ્ટ ટર્મ અને ફર્સ્ટ ટર્મ ખબર નથી, અહીંયા એક લાઈન લખવાની રહી ગઈ છે. ઇટ ફોર્મ્સ એન AP. કઈ રીતે? તો પહેલી લેન્થ 0.5π, then π,
then 1.5 pi, then 2 pi dash dash dash. 0.5 pi નું ઇન્ક્રીમેન્ટ થાય છે બીકોઝ રેડિયસ 0.5 બધા કેસમાં ઇન્ક્રીઝ થાય છે. ઓકે, એ ફર્સ્ટ ટર્મ 0.5 pi, લાસ્ટ ટર્મ નથી ખબર એટલે કયું ઇક્વેશન લાગશે? n by 2 2 into a plus n minus 1 13 minus 1 into d. d means સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ. તો અહીંયા ધ્યાન રાખજો, સેકન્ડ ટર્મ પાઈ છે અને ફર્સ્ટ ટર્મ 0.5 પાઈ. આપણને ખબર છે 0.5 નું જ ઇન્ક્રીમેન્ટ થાય છે, ઇન્ક્રીઝ થાય છે. તો આ પાઈ ની આગળ કઈ નથી એટલે 1 કહેવાય. 1 પાઈ માઇનસ 0.5. તો કેલ્ક્યુલેશન આ રીતે થાય, પાઈ કોમન 1 માઇનસ 0.5. એકમાંથી હાફ તમે સબટ્રેક્ટ કરો તો હાફ જ બચે, બરાબર છે. ઓર એલ્સ બીજું નહીં ખબર પડે તો એવરી કેસમાં રેડિયસ 0.5 ઇન્ક્રીઝ થાય છે, પાઈ તો કોન્સ્ટન્ટ જ છે. તો કેટલો ડિફરન્સ થશે? 0.5 પાઈ, બરાબર. 1 પાઈ માઇનસ 0.5 પાઈ, એક પાઈમાંથી અડધી પાઈ સબટ્રેક્ટ કરો તો અડધી પાઈ જ બચશે. સો ડિફરન્સ ઇઝ 0.5 પાઈ. ઓકે, 13 by 2 2 into 0.5 2 multiply 5 by 10 pi. 0.5 means 5 by 10. 2 5s are 10, 5 5 कट तो खाली पाई बचશે. 13 minus 1 12. 0.5 means 5 by 10 pi. 0.5 નો મતલબ. તો અહીંયા જો આપણે જોઈએ તો 13 by 2 pi plus કટ કરી દો તો બી ચાલશે. 5 2s are 10, 2 6s are 12, 6 pi. Now this is 13 by 2 pi plus 6 pi, that is 7 pi. પાઈ ની વેલ્યુ એ લોકોએ 22/7 મૂકવા કીધું છે તમને. આમાં આપેલી છે પાઈની વેલ્યુ, મલ્ટિપ્લિકેશનમાં છે 13 by 2 and 7 pi. તો 13 by 2 multiply 7 multiply pi 22/7. 7 7 કટ, 2 11s are 22. 13 multiply 11, that is 143 અને લેન્થ સેન્ટીમીટરમાં છે એટલે સેન્ટીમીટર. સો ફાઇનલ આન્સર તમે શું લખશો? ટોટલ લેન્થ ઓફ ધીસ સ્પાઇરલ ઇઝ 143 સેન્ટીમીટર. ઇઝી ક્વેશ્ચન, લોજિક પર જાઓ, ગોખવાની ટ્રાય નહીં કરો, બરાબર છે. સો દેટ ઇઝ ઇઝી. નાઉ ઓનલી 2 ક્વેશ્ચન્સ રિમેનિંગ. ક્વેશ્ચન નંબર 19. ક્વેશ્ચન નંબર 19 માં એવું બધું છે, સમજો, ડ્રો કરેલું છે પહેલા તો મેં. Question number 19 is 200 logs are stacked in the following manner. 200 logs, total 200 logs છે. log એટલે જો તમે ફિગર જોશો ને ટેક્સ્ટબુકમાં, મેં અત્યારે ફિગર આ રીતે ડ્રો કરી છે. લાકડા હોય ને, લાકડા, પતલા લાકડા, બરાબર છે, that is logs. તો ટોટલ 200 logs છે, બરાબર. 20 logs in the bottom row. bottom row તમે જો તો અહીંયા 20 logs છે, 20 લાકડાના ટુકડા છે. એની ઉપર 19 લોગ્સ છે, તો 19 લાકડાના ટુકડા છે. એના ઉપરની રોમાં 18 લોગ્સ છે, એની ઉપર 17 લોગ્સ છે. એમ કરીને ટોટલ 200 લોગ્સ એ લોકો કમ્પ્લીટ કરે છે. ફર્સ્ટ રોમાં 20 લોગ્સ નીકળી જાય છે 200 માંથી, સેકન્ડમાં 19, થર્ડમાં બીજા 18. તો જો ટોટલ ખાલી 4 રો જો તો એની અંદર 200 માંથી કેટલા લોગ્સ નીકળી જશે? 20 plus 19 plus 18 plus 17, બરાબર. એમ કરતા કરતા ટોટલ 200 લોગ્સ આપણે મૂકીએ છીએ. હવે એવું કીધું છે, in how many rows are the 200 logs placed and how many logs are there in the top row. એવું કીધું છે. મેં તમને 200 logs આપી દીધા, 200 લાકડાના ટુકડા. તમે બોટમ પર તો સૌથી વધારે લાકડાના ટુકડા મૂકશો, તો બોટમ પર 200 માંથી 20 તમે મૂકી દીધા, બરાબર. એની ઉપરની જે રો છે એમાં 19 મૂકો છો, એની ઉપરની રોમાં 18 મૂકો છો, એની ઉપરની રોમાં 17 મૂકો છો. તમે 200 માંથી એમ કરતા કરતા લોગ્સ મૂકતા જશો તો એ 0 થઈ જશે, બરાબર. એવી રીતે જે ટોટલ 200 લોગ્સ છે એને આપણે આ રીતે અરેન્જ કરવાનું છે. તો ક્વેશ્ચન શું છે કે જો આ રીતે અરેન્જ કરીએ તો ટોટલ કેટલી રો થાય, બરાબર. હાઉ મેની રોઝ આર ધેર. તો હાઉ મેની એટલે શું ફાઇન્ડ કરવાનું છે? નંબર ઓફ રો એટલે કે n ફાઇન્ડ કરવાનો છે. ટોટલ લોગ્સ કેટલા છે? 200. એટલે સમ ઓફ લોગ્સ, તો સમ કેટલો છે લોગ્સનો? 200. હવે અહીંયા તમે જો તો 20, 19, 18, 17, બરાબર. તો વર્ડ કયો યુઝ કરેલો છે? નંબર ઓફ લોગ્સ. ઓકે, તો અહીંયા લખો નંબર ઓફ લોગ્સ. નંબર ઓફ લોગ્સ આર ઇન
AP કઈ રીતે તો ફર્સ્ટ રો છે તેમાં કેટલા લોગ્સ છે 20 then 19 then 18 then 17 so on આ રીતે લોગ્સ ને એ લોકોએ મૂકેલા છે બરાબર છે હવે સમજો આવી રીતે ટોટલ કેટલા લોગ્સ થાય છે 200 લોગ્સ છે બરાબર એમાંથી ફર્સ્ટ રોમાં 20 મૂકીએ છે સેકન્ડમાં 19 થર્ડમાં 18 ફોર્થમાં 17 ફિફ્થમાં 16 સેવન્થ રોમાં 15 એમ કરતા કરતા આપણે બધા લોગ્સને સેટ કરીએ છીએ અરેન્જ કરીએ છીએ 200 લોગ્સની અરેન્જમેન્ટ આ રીતે કરી તો ટોટલ કેટલી રો થશે બરાબર આ રીતે મૂકતા તો ધેટ ઇઝ સમ ઓફ n રોઝ ઇઝ ઇક્વલ ટુ n બાય 2 into a ફર્સ્ટ રોમાં કેટલા લોગ્સ છે 20 પ્લસ n માઇનસ 1 n શોધવાનું છે ટોટલ કેટલી રો છે આપણને ખબર નથી into d difference means second term minus first term 19 minus 20 that is minus 1 અને sum of logs total logs કેટલા છે that is 200 થઈ ગયું આ 220 is 40 પ્લસ માઇનસ આગળ બી કીધું છે n માઇનસ 1 અને આ ટર્મ મલ્ટિપ્લિકેશનમાં હોય સો પ્લસ માઇનસ n માઇનસ 1 ઇન્ટુ 1 થશે તો એ n જો માઇનસ છે ઉભા રહો તમે કન્ફ્યુઝ નહીં થતા બ્રેકેટમાં જ લખું છું અત્યારે તો ડિરેક્ટલી આન્સરમાં કન્ફ્યુઝન થશે ઓકે આટલું આઈડિયા આવી તો અહીંયાથી જો તો 240 માઇનસ n માઇનસ પ્લસ 1 આ પ્લસ થશે એટલા માટે આ સ્ટેપ અલગ લખેલું છે બરાબર નહીં તો સ્ટેપ અલગ લખવાની જરૂર નહીં હતી ચાલો તો હવે આને સોલ્વ કરો તો 2 અહીંયા જશે 200 2 ઝા 400 n ના બ્રેકેટમાં 40 પ્લસ 1 41 અને આ માઇનસ n તો 400 ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ 41 n માઇનસ n ઇન્ટુ n that is n square n plus n 2n થાય n into n square થશે સ્ક્વેર વાળી ટર્મ પોઝિટિવ હોવી જોઈએ તો માઇનસ n સ્ક્વેર આ બાજુ આવશે પ્લસ n સ્ક્વેર પ્લસ 41n એમ આવશે માઇનસ 41n અને અહીંયા પ્લસ 400 તો છે જ દેટ ઇઝ 0 હવે 10th સ્ટાન્ડર્ડનો ફર્સ્ટ વિડીયો તમારા માટે જે બનાવીને મૂકેલો હતો ફેક્ટરાઇઝેશન 400 ને એવા ભાગ પાડો કે પ્લસ થઈને 41 આવે તો 400 કયા ટેબલમાં આવે આવી રીતે જોઈએ તો 25 16 400 થશે પ્લસમાં વચ્ચેનું સાઇન બંને નંબરને બરાબર છે n સ્ક્વેરનો કોએફિશિયન્ટ 1 છે તો ડિરેક્ટલી આન્સર લખીશું કોઈને ફેક્ટરાઇઝેશનમાં હજી પણ પ્રોબ્લેમ હોય તો 10th સ્ટાન્ડર્ડનો ફર્સ્ટ વિડીયો જોઈ શકે છે ધેટ ઇઝ n માઇનસ 25 and n minus 16 is equal to 0 ઓકે તો હવે આ શું થશે આનો મતલબ n minus 25 is equal to 0 or n minus 16 is equal to 0 તો n is equal to 25 or n is equal to 16 હવે આનો મતલબ શું થાય તે સમજી લો આનો મતલબ એવું થાય કે આ જે રોઝ છે ને તે ટોટલ 25 હોઈ શકે ઓર એલ 16 હોઈ શકે હવે 25 લોગ્સ તો 25 રો તો હોય જ નહીં શકે એનું રીઝન છે ફર્સ્ટ રોમાં 20 લોગ્સ છે બરાબર તો ઇન કેસ એની કેસ 25 રો તમે કઈ રીતે કરશો 20 19 18 17 માઇનસમાં જતી રહેશે ને 25 જો હું રો કરું તો લોગ્સ માઇનસમાં જતા રહેશે બોટમ રોમાં 20 લોગ્સ છે તો એનાથી વધારે લોગ્સ તો કશે બી નહીં આવી શકે ને બરાબર ઓકે લેટ મી સોલ્વ ઇટ મેથેમેટિકલી જો ક્વેશ્ચન શું છે ટોટલ 200 લોગ્સ છે એને તમે કેટલી રોમાં અરેન્જ કરી શકો ફર્સ્ટ રોમાં 20 લોગ્સ મૂકી દીધા સેકન્ડમાં 19 થર્ડમાં 18 ફોર્થમાં 17 એમ કરતા કરતા ટોટલ રો કેટલી થઈ શકે 25 ઓર 16 જો રો 25 થાય તો શું થાય જો ટોટલ રો ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ લાસ્ટ રો તો 25th રો જો લાસ્ટ હોય તો શું થાય એ લોકોએ કીધેલું છે કે સેકન્ડ ક્વેશ્ચન એમાં કરેલો છે હાઉ મેની લોગ્સ આર ધેર હાઉ મેની લોગ્સ આર ઇન ધી ટોપ રો તો ટોપ રો કાં તો 25th નંબરની હોઈ શકે કાં તો 16th નંબરની એવું કેમ ટોટલ નંબર ઓફ ટર્મ્સ ઇઝ ઇક્વલ ટુ યોર લાસ્ટ નંબર ઓફ ટર્મ બરાબર છે તો ટોટલ રો અગર 25 હોય તો આમાં ટોપની રો કયા નંબરની હશે 25th નંબરની હશે ફર્સ્ટ રો
20 logs, સેકન્ડ રો 19 logs, થર્ડ રો 18 logs, ફોર્થ રો 17 logs. એમ કરતા કરતા જો 25 રોઝ હોય તો 25th રો ટોપની હશે તો એની અંદર કેટલા logs હશે એવો ક્વેશ્ચન છે. તો 25th રો ની અંદર કેટલા log હશે 25th રો, તો that is a of 25 ફાઇન્ડ કરવાનું is equal to a plus n minus 1 into d. તો a શું હતું 20 પ્લસ 25th રો છે તો 25 માઇનસ 1 અને ડિફરન્સ માઇનસ 1 નો હતો 2019 એરિથમેટિક પ્રોગ્રેશનમાં અત્યારે. તો 25th રોમાં કેટલા logs હશે that is 25th રો ની વેલ્યુ a of 25. તો 20 પ્લસ માઇનસ માઇનસ 25 માઇનસ 1 24 1 ઝા. તો જો 25th રો જો લઈએ તો 25th રોમાં કેટલા logs હોય -4. logs can't be નેગેટિવ, લાકડાના ટુકડા નેગેટિવમાં તો આવશે નહીં. તો સિમ્પલ logs can't be નેગેટિવ થઈ ગયું. so there are total 16 rows. આવી કેટલી રો થશે 16. જો તમે 200 logs ને અરેન્જ કરો તો કેટલી રોમાં અરેન્જ થાય 16 રોઝમાં. ફર્સ્ટ રોમાં 20 હોય, સેકન્ડમાં 19 હોય, થર્ડમાં 18 હોય. એમ કરતા કરતા એક એક લાકડાનો ટુકડો ઘટાડતો જાઓ તો ટોટલ 200 logs તમે કેટલી રોમાં અરેન્જ કરી શકો 16 રોમાં. ઓકે, હવે ક્વેશ્ચન છે કે એની ટોપ રોમાં કેટલા logs હશે. જો 25th રો હોય તો એમાં -4 logs, that is not possible. તો ટોપની રો કયા નંબરની થશે 16th નંબરની થશે. તો 16th રોમાં કેટલા logs હશે a of 16 હશે. 16th રો ની વેલ્યુ that is a of 16. 16th બોલું છું, 16 રો નથી બોલતો. ટોટલ રો 16 છે બરાબર. એમાંથી ટોપ રોમાં કેટલા logs છે. ટોપ રો એટલે 16th રો. 16th રો ની અંદર કેટલા logs છે તો that is a of 16. તો a of 16 is equal to a, what is a 20. હવે ડિરેક્ટલી લખું છું n minus 1. 16th રો n 16, 16 minus 1 15 અને d minus 1. 20 પ્લસ માઇનસ માઇનસ 15 1 ઝા 15 5. ઇટ મીન્સ જો તમે આવી રીતે logs અરેન્જ કરો તો ફર્સ્ટ રોમાં 20 logs, સેકન્ડમાં 19, થર્ડમાં 18, ફોર્થમાં 17, ફિફ્થમાં 16 logs. એમ કરતા કરતા ટોટલ 16 રો થાય. અને 16th નંબરની જે રો હશે, ટોપની જે રો હશે 16th નંબરની, એની અંદર કેટલા logs હશે 5 logs. સો ફાઇનલ આન્સર તમે લખજો there will be 5 logs in the 16th row. Okay, nice question. Okay, last question, most important question now. Your last question is okay sir. last question, textbook open રાખજો. હું ડ્રો કરી લઉં. સો લાસ્ટ ક્વેશ્ચન ઇઝ, એક બકેટ બતાવી છે. તો ક્વેશ્ચન સમજો, હું તમને ક્વેશ્ચન સમજાવી દઉં. સમજો, ઇન અ પોટેટો રેસ, બટાકાની રેસ છે, પોટેટો રેસ. અ બકેટ ઇઝ પ્લેસ્ડ એટ ધી સ્ટાર્ટિંગ પોઈન્ટ. સ્ટાર્ટિંગ પોઈન્ટ પર બકેટ પ્લેસ કરેલી છે, વિચ ઇઝ 5 meter ફ્રોમ ધી ફર્સ્ટ પોટેટો. ફર્સ્ટ પોટેટો, ધીસ ઇઝ યોર ફર્સ્ટ પોટેટો. તો આ બકેટથી ફર્સ્ટ પોટેટોનું ડિસ્ટન્સ 5 meter છે. એન્ડ અધર પોટેટોઝ આર પ્લેસ્ડ 3 meter અપાર્ટ ઇન અ સ્ટ્રેટ લાઇન. બીજા બધા જ પોટેટોઝ 3 meters અપાર્ટ છે. એટલે પહેલું પોટેટો 5 meters ડિસ્ટન્સ પર, પહેલા પોટેટોથી બીજા પોટેટોનું ડિસ્ટન્સ 3 meter, બીજા પોટેટોથી ત્રીજા પોટેટોનું ડિસ્ટન્સ બીજું 3 meter. એવી રીતે એમ કરતા કરતા બધા પોટેટો વચ્ચે 3 metersનું ડિસ્ટન્સ છે. હવે આગળ,
there are 10 potatoes in the line. ટોટલ કેટલા પોટેટોઝ છે? 10 potatoes. 1 2 3 4 એમ કરતા 10 potatoes છે. A competitor starts from the bucket. એક કોમ્પિટિટર છે, ડ્રોઈંગમાં જોશો તો છોકરી બતાવેલી છે. એક છોકરી અહીંયાથી સ્ટાર્ટ કરે છે. Picks up the nearest potato. સૌથી પહેલો નિયરેસ્ટ પોટેટો પિક કરે છે. Runs back with it. એને લઈને આવે છે. Drops in the bucket. અને બકેટમાં નાખી દે છે. Runs back to pick up the next potato. પછી અહીંયાથી પાછી સેકન્ડ પોટેટો લેવા જાય છે. અહીંયા સુધી જઈને પાછી અહીંયા આવે છે, સેકન્ડ પોટેટો અંદર નાખે છે, બરાબર. પછી અહીંયાથી પાછી થર્ડ પોટેટો લેવા જાય છે, એ લઈને પાછી આવે છે અને બકેટમાં નાખે છે. Until all the potatoes are in the bucket. એટલે 10 પોટેટો લઈને આ રીતે અંદર નાખે છે. What is the total distance the competitor has to run? What is the total distance the competitor has to run? ટોટલ ડિસ્ટન્સ એનું કેટલું કવર થશે? હવે છે ને બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે, અમુક સ્ટુડન્ટ્સને આઈડિયા આવી ગઈ હશે. ફર્સ્ટ પોટેટો અહીંયા છે, તો ફર્સ્ટ પોટેટોનું ડિફરન્સ 5 મીટર છે, તો અહીંયાથી 5 મીટર એમ જાય છે અને 5 મીટર પાછી આવે છે છોકરી બકેટમાં પોટેટો નાખવા. તો ડિસ્ટન્સ કઈ રીતે થશે? ડિસ્ટન્સ ઇઝ, મેં ડાયરેક્ટ લખું છું અહીંયા તમને સમજાવું કેમ, આર ઇન ધ એપી. કઈ રીતે? ફર્સ્ટ પોટેટો લેવા એ 5 મીટર જાય છે, 5 મીટર આવે છે, તો કેટલું ડિસ્ટન્સ કવર કરશે? 10 મીટર. સેકન્ડ પોટેટો અહીંયાથી અહીંયા સુધી જશે, તો ટોટલ કેટલું કવર કરશે? એકવાર જવામાં પહેલા એમ જશે સેકન્ડ પોટેટો સુધી, તો 5 + 2 8 મીટર સેકન્ડ પોટેટો લેવા જશે અને 8 મીટરનું ડિસ્ટન્સ પાછું નાખવામાં આવશે, તો 8 + 8 16 મીટર ડિસ્ટન્સ કવર કરશે. પાછી છોકરી બકેટથી થર્ડ પોટેટો લેવા જશે, તો અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી એ જશે, તો કેટલું ડિસ્ટન્સ કવર થશે? 5 + 3 8 8 + 3 11 મીટરે લેવા જશે અને 11 મીટર પાછી એ બકેટમાં પોટેટો નાખવા આવશે, તો 11 મીટર જવાના અને 11 મીટર આવવાના, તો કેટલા મીટરનું ડિસ્ટન્સ કવર કરે છે? 22 મીટર્સ. ફોર્થ પોટેટો માટે એ પાછી અહીંયાથી અહીંયા સુધી જાય છે. 5 + 3 8 8 + 3 11 11 + 3 14 મીટર લેવા જાય છે અને 14 મીટર પાછી આવે છે પોટેટોને બકેટમાં નાખવા, તો 14 જવાના અને 14 આવવાના, 28 મીટર થાય છે. સો ઓન 10 પોટેટોઝ માટે એ રીતે કવર કરશે. તો જો ડિસ્ટન્સ એરિથમેટિક પ્રોગ્રેશન બનાવે છે, બધા વચ્ચે 6 6 નો ડિફરન્સ છે, તો ટોટલ ડિસ્ટન્સ કેટલું કવર કરશે? ટોટલ એટલે સમ, કેટલા પોટેટો માટે? 10 પોટેટોઝ માટે, તો સમ ઓફ 10 પોટેટોઝનું ડિસ્ટન્સ, ધેટ ઇઝ n/2 10/2 2 into a first 10 plus n-1 that is 10 - 1 into d 16 - 10 that is 6. થઈ ગયું. 10/2 5 2 10s are 20 10 - 1 9 9 6s are 54. તો 5 into 20 plus 54 that is 74 350 and this is 20 more 370 meter. તો ફાઇનલ આન્સર શું લખશો? સો she covered the total distance of 370 meter. This is your final answer and this is how we have completed this chapter. So from next lecture we will start the new chapter. Thank you.